આ સવારમાં ઉઠીને પહેલા તો પ્રિયાંશીને ઉઠાડી દીધી અને એના પપ્પાને પાણીનો કળશો પણ આપી દીધો. પ્રિયાંશીએ કાનુડાને તૈયાર કરીને એમ કીધું કે મમ્મી આજ તો પહેલી વાર આવું, બાકી સવારમાં અને રોજ આવું જ થાય. પ્રિયાંશી પાઘડી પહેરાવે અને કાનુડો આવી રીતના, અને મેં આનું માથું ઓળેવું તો મને કે મમ્મી રોટલી વાળીને જવાનું છે. અને આ બે પછી નખરા કરતા સ્કૂલે વહી ગયા અને ઘરમાં પછી મેં કામ કર્યું. આજ તો સવારમાંથી થોડો વરસાદ ચાલુ જ છે. હું રસોઈ બનાવવાની તૈયારી કરતી હોય ને તમારો ભાઈ આવ્યો, મને કે હાલની મારા ભેગી મંદિરે. તો પછી મેં કીધું એમાં થોડી ના પડે, હાલ આપણે પેલા મંદિરે જતા આવીએ. અને આ સવારને કેવું છે ખબર, પ્રિયાંશીના પપ્પા આમ તો શાકભાજી લઈ આવે અને મેં કીધું આજે શાકભાજી નથી. મને કે તું થોડીક એવું શાકભાજી લઈ લેજે, જ્યારે હું આવીને ત્યારે લેતા આવી. હવે અત્યારે મેં પણ શાકભાજી લીધું ને એ પણ કેટલું બધું લઈને આવ્યા. બોલો અને શું કરું, જોયું તમે, અમારે અહીંયા આવું જ થાય. પછી મેં શાકભાજી ધોઈને ફરી દીધું તો અમારા ભાઈ આવ્યો, મને કે હાલો આપણે રીલ બનાવવાની છે. અને તો પછી અમે રક્ષાબંધનની સ્પેશિયલ રીલ બનાવી. અને હા, તમને જેવું લાગે એવું, બાકી એક્ટિંગ કરવી બહુ અઘરી છે. હવે પછી આ બેને રનિંગ કરવા જવાનો ટાઈમ થઈ ગયો, પણ પ્રિયંશી મામાને કે મારા નખું કાપી ગયો. આ બે રનિંગ કરવા વહી ગયા, પછી હું મમ્મી પણ વોકિંગ કરવા આવી ગયા. પોણી કલાક જેટલું વોકિંગ કર્યું, પછી આવી ગયા ઘરે. અને આજ હું ભીંડા બનાવું ને આ પાસે મખાનાની ખીર બનાવે. પછી જમવાનું બની ગયો એટલે મેં રોહિતને કીધું અહીંયા તું ખાઈ લેશે. પછી અમે બધા જમવા બેઠી ગયા. તો હાલો તો હવે મળીએ પાછા. રાધે રાધે.